દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બરવાળા નાવડા રોડ પર ટ્રક પલટી જતા બે સગા ભાઈના મોત તો 3 લોકો ઇજાગ્રસ્ત થયા. બરવાળાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસેના નેસડિયા હનુમાનજી મંદિર પાસેની ઘટના. સિમેન્ટની થેલીઓ ભરેલ ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રકે મારી પલટી. ટ્રક પલટી જતાં ટ્રકમાં સવાર મજૂરો સિમેન્ટ થેલીઓ અને ટ્રક નીચે દબાયા. ટ્રક નીચે દબાઈ જતાં 2 મજૂરોના ઘટના સ્થળે જ નિપજ્યા કરુણ મોત થયા હતા. એ બંને સગા ભાઈના મોત થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. જ્યારે અન્ય 3 મજૂરોને ઈજાઓ પહોંચતા 2ને સારવાર અર્થે બોટાદ અને 1ને બરવાળા ખસેડાયા. અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરાર. ટ્રક રોડથી નીચે ઉતરી ખાળિયામાં ઉતરી જઈ પલટી ખાઈ ગયો. ટ્રકમાં ઉપર સવાર મજૂરો સિમેન્ટ ઉતારવા માટે ટ્રક ઉપર બેઠા હોવાથી બન્યા દુર્ઘટનાનો શિકાર. જ્યારે બરવાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મજૂર બાબુભાઈ હરજીભાઈ સારોલા, ઉંમર આશરે 40 વર્ષ, રમેશભાઈ હરજીભાઈ ચારોલા, ઉંમર આશરે 50 ના નિપજ્યા મોત અને બંને સગા ભાઈ છે. જ્યારે અન્ય મજૂર ઇજાગ્રસ્ત સંજયભાઈ ગીતાભાઈ અને વિજયભાઈ ગીતાભાઈને બોટાદ સારવાર માટે ખસેડાયા અને મફાભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના ઇજાગ્રસ્ત મજૂરને બરવાળા સારવાર માટે ખસેડાયેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.